જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘીલાસ ખાના ખજાના. આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાની રંગબેરંગી કેન્ડી, એ પણ કાચી કેરીમાંથી બનાવીને રેડી કરીશું. તો બાળકોને ખૂબ જ મજા આવે એવી આ કેન્ડી બનાવવી ખૂબ જ સહેલી છે. ના વધારે મહેનત કે ના વધારે પ્રિપરેશન, અને માત્ર થોડા જ ટાઈમમાં આજે આપણે સરસ મજાની કેન્ડી બનાવીશું. તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો અને મને સપોર્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ એકદમ સરસ કેન્ડીની રેસીપી. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં આપણે લઈશું કાચી કેરી. કાચી કેરીને મેં અહીંયા એકદમ સારી રીતે ધોઈ સાફ કરી લીધી છે. અહીંયા હું આ કેન્ડી 1 કિલો કેરીમાંથી બનાવીને રેડી કરી છું. તો હવે કાચી કેરીની જે છાલ છે તેને ચાકુની મદદથી કાઢી લેશું. થોડી જાડી છાલ જ કાઢવાની છે, આ રીતે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તેનો વ્હાઈટ પાર્ટ દેખાય તે રીતે છાલ કાઢી નાખવાની છે. તો કેરીને એકદમ સારી રીતે પહેલાં ધોઈ અને પછી તેની છાલ કાઢી લેવાની, કારણ કે પછી આપણે તેને ધોવાના નથી એટલા માટે. તો અહીંયા આ જ રીતથી બધી જ કેરીને પહેલાં એકદમ સારી રીતે તેની છાલ કાઢી લેવાની છે. કેરીની છાલ એકદમ સારી રીતે નીકળી જાય એટલે તેના એકદમ નાના નાના ટુકડા કરવાના છે. બને તેટલા કેરીના એકદમ નાના નાના ટુકડા કરવાના. જ્યારે આપણે તેને બોઇલ કરીએ તો ઝડપથી આ બોઇલ થઈ જાય, વધારે ટાઈમ ના લે એટલા માટે કેરીના જે ટુકડા છે તેને એકદમ નાના નાના કટ કરીશું તો બોઇલ થવામાં વધારે ટાઈમ નહીં લે. તો અહીંયા મેં 1 કિલો કેરીના ટુકડા કરી લીધા છે. એકદમ નાના નાના જ ટુકડા કરીને મેં 1 કિલો કેરી રેડી કરી લીધી છે. તો હવે આપણે આ કેરીને બોઇલ કરી લઈશું. તો અહીંયા તમારે પણ આ જ રીતથી કેરીને પહેલાં છીણી અને પછી આ રીતે ટુકડા કરી લેવાના છે. હવે મેં અહીંયા સ્ટીમરમાં કેરીને એડ કરી દીધી છે પ્લેટમાં. હવે 10 થી 12 મિનિટ માટે આ કેરીને આપણે સ્ટીમ કરીશું. તો અહીંયા કમસે કમ 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે જે કેરીના ટુકડા છે એ એકદમ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે, એકદમ સારી રીતે બોઇલ થઈ ગયા છે. તો હવે થોડી વાર માટે, જ્યાં સુધી કેરીના જે આ ટુકડા છે એકદમ સરસ ઠંડા નથી થઈ જતા ત્યાં સુધી તેને સાઈડ પર મૂકવાના. અને જ્યારે કેરીના ટુકડા એકદમ સરસ ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં એડ કરવાના અને તેની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવીને આપણે રેડી કરવાની છે. તો જેટલા ટુકડા મિક્સર જારમાં આવે તેટલા એડ કરી અને તેની એકદમ સ્મૂથ આપણે પેસ્ટ બનાવીશું. તો અહીંયા પેસ્ટ બનીને રેડી થઈ જાય એટલે આ રીતની એક છન્ની લઈ અને પેસ્ટ તેની અંદર એડ કરવાની છે અને તેને આ રીતથી એકદમ સરસ ગાળી લેવાની છે, જેથી કેરીમાં જે તેના રેસા અને એ હોય એ બધું આરામથી નીકળી જાય અને આપણને એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ મળી જાય, જેથી જ્યારે પણ આપણે તેને કેન્ડી બનાવીએ તો એકદમ સ્મૂથ કેન્ડી બનીને રેડી થાય. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો ગેસ પર કઢાઈ ચડાવીશું અને તેને ગરમ કરીશું. લો ફ્લેમ પર જ કઢાઈ રાખવાની છે અને જે પેસ્ટ આપણે રેડી કરી છે એકદમ સરસ પીસીને અને તેને એકદમ સારી રીતે સ્મૂથ પેસ્ટ છે તેને એડ કરવાની છે અને તેને હવે સતત ચલાવતા રહીશું 1 થી 2 મિનિટ માટે. આ રીતથી જ આપણે પેસ્ટને એકદમ સારી રીતે સતત ચલાવતા રહેવાનું, જેથી તળિયે ચોંટે નહીં અને એકદમ સરસ કેન્ડી બને એટલા માટે. હવે તેની અંદર આપણે ખાંડ એડ કરીશું. 1 વાટકી જેટલી જ ખાંડ એડ કરવાની, કેમ કે આ કેન્ડી થોડી ખાટી મીઠી વધારે સારી લાગે છે એટલા માટે મેં અહીંયા 1 કિલો કેરીમાં 1 જ વાટકી ખાંડ એડ કરી છે. પણ જો તમને થોડી વધારે મીઠાશ પસંદ હોય તો તમે 1.5 વાટકી જેટલી પણ ખાંડ એડ કરી શકો છો. અહીંયા તમે ગોળ, સાકર પણ એડ કરી શકો છો, જે પણ તમારે એડ કરવું હોય એ પ્રમાણે. હવે જ્યાં સુધી ખાંડ એકદમ સારી રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું. ગેસની ફ્લેમ અહીંયા મેં લો જ રાખી છે. તો અહીંયા પાછું મેં 3 થી 4 મિનિટ માટે તેને ચલાવ્યું હતું અને ત્યારબાદ થોડું
મીઠું એડ કર્યું છે અને પાછું તેને સતત ચલાવતા રહેવાનું. તમે જોઈ શકો છો કે જેમ જેમ કૂક થશે આ પેસ્ટ તેમ તેમ તેનો કલર ચેન્જ થતો જશે. હવે અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે, તેને પણ મિક્સ કરી લેશું. કોર્નફ્લોર એડ કરવાથી જે આપણી આ કેન્ડી છે એ જમવામાં વધારે ટાઈમ નહીં લાગે, ફટાફટ આ જે પેસ્ટ છે એ થીક થઈ જશે એટલા માટે. અને જ્યારે આપણે તેને કૂક કરીશું તો ફટાફટ એ થીક થઈ જશે અને આપણી જે કેન્ડી છે ફટાફટ બનીને રેડી થઈ જશે. તો એકદમ સારી રીતે કોર્નફ્લોરને પેસ્ટ સાથે હવે મિક્સ કરવાનો છે 1 થી 2 મિનિટ માટે. 1 થી 2 મિનિટમાં જ એકદમ સરસ કોર્નફ્લોર મિક્સ થઈ જશે અને તમે જોઈ શકો છો કે હવે ધીરે ધીરે જે પેસ્ટ છે નીચે પડે છે, મતલબ પેસ્ટ એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે. તો અહીંયા લાસ્ટમાં રેડ ચીલી ફ્લેક્સ અને શેકેલા જીરાનો પાવડર મેં એડ કર્યો છે, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જે આપણી આ કેન્ડી છે ખૂબ જ સરસ એવી ખાટી મીઠી તીખી ચટપટી બનાવીને આપણે રેડી કરીશું. એટલા માટે આ ઓપ્શનલ છે, તમે ખાટી મીઠી બનાવવા માંગતા હો તો રેડ ચીલી ફ્લેક્સ તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે જે પેસ્ટ છે એ બિલકુલ સરસ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની જે ફ્લેમ છે તેને બંધ કરી દેવાની છે અને આ જ રીતની પેસ્ટ તમારે પણ બનાવીને રેડી કરવાની છે. ચમચમાંથી તમે નીચે પાડો તો આરામથી નીચે પડી જાય. હવે અહીંયા મેં 3 કલર લીધા છે. એક થોડો યલો કલર લીધો છે, રેડ કલર અને ગ્રીન કલર લીધો છે. અહીંયા હું જે આ કેન્ડી છે તેને 3 અલગ અલગ કલરમાં બનાવીને રેડી કરી રહી છું. પણ જો તમે કલર એડ કરવા ના માંગતા હોય તો તમે કલર એડ ના કર્યા વગર પણ આ કેન્ડી બનાવીને રેડી કરી શકો છો. પણ બાળકોને થોડું કલરફુલ વધારે સારું લાગે છે એટલે મેં અહીંયા કલર એડ કર્યા છે. તો એકદમ સારી રીતે કેરીની પ્યુરી સાથે કલરને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. પણ અહીંયા તમે જો કોઈ ઓર કલર લેવા માંગતા હોય તો તે પણ એડ કરી શકો છો. જે પણ તમારા મનપસંદ કલર હોય તેમાં તમે આ કેન્ડી બનાવીને રેડી કરી શકો છો. તો એકદમ સારી રીતે ફૂડ કલર સાથે કેરીના પલ્પને આપણે મિક્સ કરી લેવાનો છે. પહેલાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો અહીંયા ખૂબ જ સરસ એવી કેન્ડી બનીને રેડી થાય છે, એકદમ કલરફુલ કેન્ડી બનીને રેડી થાય છે. તો અહીંયા ગ્રીન કલર પણ મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધો છે. બધા જ કલર મિક્સ થઈને રેડી થઈ ગયા છે. હવે તેને સેટ કરવા માટે આપણે સ્ટીલની થાળી લઈશું અને સ્ટીલની થાળીને મેં અહીંયા પહેલેથી જ ઓઇલથી ગ્રીસ કરીને રાખી છે. તમે ઘીથી પણ ગ્રીસ કરી શકો છો, જેથી જ્યારે આ શીટ આપણે તેમાંથી રિમૂવ કરીએ તો આરામથી રિમૂવ થઈ જાય એટલા માટે. હવે અહીંયા જે આપણે પ્યુરી બનાવીને રેડી કરી છે તેને એડ કરી દઈશું અને એક જ સરસ આખી ડીશમાં ફેલાવી દઈશું. તો હું અહીંયા મીડિયમ થિકનેસવાળો આ પાપડ બનાવીને રેડી કરું છું કેન્ડી માટે. કેમ કે જો તમે બહુ પાતળું ફેલાવશો તો જ્યારે તમે તેને રિમૂવ કરશો તો તૂટી જશે. એટલા માટે થોડું મીડિયમ થિકનેસવાળું આપણે પાપડ બનાવીને રેડી કરવાનો છે. તો તે જ રીતથી અહીંયા ગ્રીન કલર જે એડ કર્યો હતો તેને પણ આપણે એ જ રીતથી થાળીમાં એડ કરી દઈશું અને એ જ રીતથી જે રેડ કલર છે તેને પણ આપણે એડ કરી દઈશું. અને મેં આ જે પાપડ છે તેને સુકવવા માટે પંખા નીચે 1 રાત માટે રાખ્યો હતો અને 1 રાતમાં જ એકદમ સારી રીતે જે આ પાપડ છે સુકાઈને રેડી થઈ ગયો હતો. મેં અહીંયા તાપમાં પણ આ પાપડને મૂક્યા નથી, પંખા નીચે જ 1 રાતમાં જ એકદમ સરસ આ પાપડ સુકાઈને રેડી થઈ જાય છે. કેમ કે આપણે વધારે જાડા પાપડ નથી બનાવ્યા, મીડિયમ થિકનેસવાળા પાપડ બનાવીને રેડી કર્યા છે એટલા માટે 1 જ રાતમાં ખૂબ જ સરસ આ પાપડ સુકાઈ જાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા બીજા દિવસે પાપડ એકદમ સરસ સુકાઈ ગયા છે. સાઈડ પરથી થોડા ફાટી જાય છે પણ બાકી આરામથી રિમૂવ થઈ જાય છે. હું અહીંયા તમને રિમૂવ કરીને પણ બતાવીશ. તો અહીંયા ચમચની મદદથી સાઈડનો જે પાર્ટ છે તેને પહેલાં રિમૂવ કરવાનો અને પછી હાથની મદદથી ધીરે ધીરે એકદમ સરસ પાપડ રિમૂવ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે એટલા પણ જાડા આપણે પાપડ બનાવીને નથી રેડી કર્યા, થોડા મીડિયમ થિકનેસવાળા જ પાપડ બનાવ્યા છે એટલે આરામથી રિમૂવ થઈ જશે. જો તમે એકદમ પાતળા પાપડ બનાવશો ને તો તમારા પાપડ રિમૂવ થવામાં ફાટી જશે. એટલા માટે તો આરામથી ધીરે ધીરે રિમૂવ કરજો. ને અહીંયા થોડું જલ્દીમાં પાપડને ખેંચ્યું એટલે પાપડ થોડો તૂટી ગયો છે. તો
તમે હળવા હાથે તેને રિમૂવ કરજો. હવે તેના પર કટ લગાવી લેશું. તમારે જે આકારમાં પાપડ બનાવવા હોય, જે કેન્ડી, એ આકારમાં નાની મોટી તમારે કટ કરવાનું છે. તો અહીંયા આ રીતના કટ લગાવી લેવાની છે. બધા જ કલરના પાપડમાં આ જ રીતની કટ લગાવીશું અને તેમાંથી એક પીસ લઈ અને બીજા પીસ પર મૂકીશું. તો અહીંયા ગ્રીન પીસ પર મેં પહેલાં રેડ પીસ મૂક્યો છે અને તેની સાથે અહીંયા યલો પીસ મૂકીશું. તો તમે જોઈ શકો છો કે ત્રણ શીટ ખૂબ જ સરસ એવી સુકાઈ પણ ગઈ છે અને આરામથી રિમૂવ થઈ જાય છે. તો આ રીતે ત્રણેય કલરની શીટ મૂકી અને તેને આ રીતે રાઉન્ડ શેપમાં આપણે ગોળ ગોળ કરી લેવાનું છે. એકબીજા સાથે આરામથી આ શીટ છે એ ચોંટી પણ જાય છે અને આરામથી જે આપણી કેન્ડી છે એ બનીને રેડી થઈ જાય છે. તો થોડું પ્રેસ કરીશું અને આ રીતે તેને ગોળ ગોળ ફેરવી લેશું. તો આરામથી આપણી કેન્ડી બનીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો ને આ જ રીતથી બધી જ કેન્ડી તમારે બનાવીને રેડી કરી લેવાની છે. ત્રણ અલગ અલગ કલરની શીટ લઈ અને તેને એકસાથે એડ કરતા જવાનું અને પછી આ રીતે ગોળ ગોળ કરી તેને રાઉન્ડ શેપમાં કરી લેવાનું. તો આ જ રીતથી બધી જ જે શીટ છે તેમાંથી કેન્ડી બનાવીને આપણે રેડી કરી લેવાની છે. આરામથી બનીને રેડી થઈ જાય છે, વધારે ટાઈમ નથી લાગતો અને ખૂબ જ સરસ એવી કલરફુલ કેન્ડી બનીને રેડી થાય છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ દેખાઈ રહી છે. તો હવે તેને આપણે કટ પણ કરીશું. તો અહીંયા ચાકુની મદદથી કટ કરી લેવાની છે. તમે થોડું તેલ લગાવી લેજો. મેં અહીંયા તેલ નહોતું લગાવ્યું એટલે થોડો ટાઈમ લાગ્યો છે. જો ચાકુ પર તમે તેલ લગાવીને કટ કરશો ને તો આરામથી કેન્ડી કટ થઈ જશે. અને કેન્ડીની જે સાઇઝ છે તે તમે તમારા પ્રમાણે થોડી થિકનેસવાળી કે પાતળી પણ કરી શકો છો. જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે કટ લગાવી શકો છો. તો અહીંયા મેં કેન્ડીને કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ કેન્ડી દેખાય છે અને બાળકોને જો આવું અવનવું તમે આપશો ને તો બાળકોને ખૂબ જ મજા આવશે આવી ચટપટી ચટાકેદાર કેન્ડી ખાવામાં. તો છે ને કેટલી આસાન રેસીપી છે. એકવાર જો તમે આ કેન્ડી બનાવી લેશો ને તો 1 વર્ષ માટે આ કેન્ડીને તમે સ્ટોર પણ કરી શકો છો. ફ્રીજમાં મૂકી દેશો ને તો આરામથી આ કેન્ડી તમે 1 વર્ષ માટે ખાઈ શકો છો. તો કેવી લાગી તમને મારી આજની આ રંગબેરંગી કલરફુલ ચટાકેદાર કેન્ડીની રેસીપી? તમને જો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક જરૂરથી કરજો અને આ વિડીયોને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. ને વિડીયો ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને રેસીપી કેવી લાગી અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી એન્જોય કરો આ રેસીપી. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને તમે મને બિલકુલ નથી કહેતા કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. તો પ્લીઝ ફ્રેન્ડ્સ જરૂરથી કહેજો. હું વેઇટ કરીશ. આવજો.